નમસ્કાર, સ્ટોક ધીસ વીકમાં આપનું સ્વાગત છે અને આ સપ્તાહે કયા શેર્સ ફોકસમાં રહ્યા અને આગળ હવે કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા આરકંઠી. તો આ સપ્તાહની આપણે વાત કરી લઈએ તો માર્કેટમાં ઉતાર ચઢાવ રહ્યા પણ સપ્તાહને અંતે માર્કેટ મજબૂતી સાથે બંધ થતું આપણને જોવા મળ્યું છે અને લગભગ ત્રીજું સપ્તાહ જ્યારે આપણે બજારમાં લીલા નિશાનમાં કારોબાર બંધ થતો જોઈ રહ્યા છે. પણ જો આપણે વાત કરી લઈએ આ સપ્તાહમાં બજારની ચાલ કેવી રહી છે, સેન્સેક્સની વાત કરીએ તો 0.39% મજબૂતી સાથે સેન્સેક્સ બંધ થયો છે. નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટી થોડું ફ્લેટ ટુ પોઝિટિવ કહી શકીએ એ રીતનું ક્લોઝિંગ 0.18%નું પણ 24,000ને પાર આ વીકલી ક્લોઝિંગ ચોક્કસપણે આપણે 24,056 ઉપર જોઈ રહ્યા છે. અને બેંક નિફ્ટીની વાત કરી લઈએ, બેંક નિફ્ટીમાં નિફ્ટીના પ્રમાણમાં આઉટ પરફોર્મન્સ 0.85%ની મજબૂતી બની છે. સાપ્તાહિક ધોરણે 58,177 ઉપર બેંક નિફ્ટી આપણને બંધ થતું જોવા મળ્યું છે. હવે આપણે જોઈ લઈએ મિડ કેપ અને સ્મોલ કેપમાં કેવી રીતની ચાલ રહી. મિડ કેપની અંદર આ સપ્તાહે આપણને દબાણ બનતું જોવા મળ્યું છે અને એ પણ 1.15% જેટલું 61,795 પર મિડ કેપ બંધ થયો છે. પણ સ્મોલ કેપ ફ્લેટ બંધ થવામાં સફળ રહ્યો છે 18,790 પર. તો આ તો ઇન્ડાઇસીસની વાત થઈ. હવે આપણે વાત કરી લઈએ કે કયા સેક્ટરે બજારને સપોર્ટ કર્યો અને કયા સેક્ટરે પ્રેશર લાવ્યું છે. પહેલાં વાત કરી લઈએ આ સપ્તાહના વધનારા સેક્ટર્સની. નિફ્ટી ફાર્મા આ સપ્તાહનો ટોપ ગેઇનર સેક્ટર રહ્યું છે. 2%ની મજબૂતી નિફ્ટી ફાર્મામાં બની છે. ત્યારબાદ હેલ્થકેર 0.5% મજબૂતી, રિયલ્ટીમાં 1.77%ની મજબૂતી બની છે અને નિફ્ટી પ્રાઇવેટ બેંકમાં 2%ની આસપાસની મજબૂતી બનતા આપણે જોઈ છે. તો આ તમામ એ સેક્ટર રહ્યા જેણે મજબૂતી બતાવી છે. અને હવે જે વીકલી ડ્રેગ થતા સેક્ટર રહ્યા છે એ જોઈ લઈએ. નિફ્ટી મેટલમાં સૌથી વધારે 4.42%નું દબાણ બન્યું છે. નિફ્ટી CPSEમાં 0.4% જેવું 3.5% જેવું દબાણ બન્યું છે અને નિફ્ટી કેપિટલ માર્કેટમાં પણ 2.25%નું દબાણ, નિફ્ટી એનર્જીમાં 2.25%નું દબાણ બનતા જ આપણે જોઈ શકીએ છીએ. તો આપણે સેક્ટરની વાત કરીએ અને હવે આવી જઈએ આપણે સ્ટોક પર. આ સપ્તાહના ટોપ ગેઇનર સ્ટોક નિફ્ટી 50ના કયા રહ્યા? ઇન્ટરગ્લોબ એવિએશનમાં શાનદાર મજબૂતી 8.53%ની મજબૂતી સાથે ઇન્ટરગ્લોબ એવિએશન ટોપ ગેઇનર. ત્યારબાદ સિપ્લા 6.53%ની મજબૂતી, ડોક્ટર રેડ્ડીઝ 6.16%ની મજબૂતી અને M&M 3.49%ની મજબૂતી સાથે ટોપ ગેઇનર્સ કાઉન્ટર રહ્યા છે. અને ટોપ લૂઝર કાઉન્ટરની જો આપણે અહીંયા કરતી વાત કરી લઈએ, મેટલમાં ખાસું દબાણ હતું એટલે ટોપ લૂઝરમાં મેટલ સામેલ છે. હિન્દાલ્કો 5.62%નું દબાણ. આ સિવાય ONGC 5.34%નું દબાણ. મેટલમાંથી હજી એક કાઉન્ટર ટોપ લૂઝરમાં ટાટા સ્ટીલ 5.15%નું દબાણ અને આ ઉપરાંત BELમાં પણ 4.61%નું દબાણ બન્યું છે. તો આ તમામ એ સ્ટોક રહ્યા જે નિફ્ટી 50ના ઘટનારા આ સપ્તાહના સ્ટોક રહ્યા છે. તો હવે આપણે ખાસ ચર્ચા કરીશું કે આવતા સપ્તાહ માટે કેવી તૈયારી કરવાની છે અને આ માટે આપણી સાથે SSJ ફાઇનાન્સના વિરલ છેડા જોડાઈ ગયા છે. વિરલજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને આપણે જે રીતે જોયું સતત ત્રીજું સપ્તાહ જ્યાં આપણે વીકલી ક્લોઝિંગ જે છે એ લીલા નિશાનમાં જોઈ રહ્યા છે પણ નિફ્ટીની વીકલી ચાલ જોઈએ તો ફ્લેટ રહી છે પણ 24,000ના સ્તર જળવાઈ ગયા છે. તો કઈ રીતે તમે જોઈ રહ્યા છો જે બજારમાં થોડી વોલેટિલિટી દેખાઈ છે, હવે ક્યાં સપોર્ટ બની રહ્યો છે, ક્યાં રેઝિસ્ટન્ટ છે? ઓવરઓલ નિફ્ટી માટે આપ કેવી સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપશો? ગુડ ઇવનિંગ. અગર નિફ્ટી આપણે આ સપ્તાહમાં જોઈએ તો ઓવરઓલ આપણને વોલેટિલિટી સારી એવી જોવા મળી હતી. નીચેમાં જોઈએ તો ઓલમોસ્ટ અરાઉન્ડ 23,800ના આસપાસના લોઝ બનાવ્યા અને અપસાઇડમાં જોઈએ તો આજના આઈસ 24,260 સુધી આઈસ બનાવ્યા. એટલે ઓલમોસ્ટ આપણને 400 થી 450 પોઈન્ટ્સની આપણને વધઘટ જોવા મળી હતી. ઓવરઓલ જોઈએ તો અત્યારે પણ ઉપરમાં રેઝિસ્ટન્સ છે અરાઉન્ડ 24,300ના આસપાસના રેઝિસ્ટન્સ છે. જો આજે ઓલમોસ્ટ ટચ કરીને ત્યાંથી આપણે કરેક્શન્સ પણ જોવા મળ્યું છે. નીચેની બાજુ જોઈએ તો અરાઉન્ડ 23,800 23,700 બધા ક્રુશિયલ સપોર્ટ્સ લેવલ છે. અગર એ બધા બ્રેક કરે છે તો ફરીથી મને લાગે છે આપણને નીચેમાં 23,500 થી 23,400 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકશે. અપસાઇડમાં મારા હિસાબે થોડું આપણને અપસાઇડ મુવમેન્ટ સારી એવી જોવા મળી શકશે. અગર 23,300 24,300 બધા ક્રોસ કરે છે તો મને લાગે છે આપણને ફરીથી 24,800 થી 25,000 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકશે. ઓવરઓલ અત્યારે પણ થોડી બહુ સાઇડવેઝ છે. મને લાગે છે સોમવારના થોડું હજી ડાઉનસાઇડ ઓપન થઈ શકે છે. ઓવરઓલ નીચેના લેવલથી આપણે બાય કરીને ચાલી શકે છે. તો અત્યારે મારે છે થોડું વેઇટ કરવાનું છે. અગર અહીંયાથી ડિપ્સમાં અગર 24,000 કે 23,950 બધા લેવલ્સના આસપાસ અગર ઓપન થાય છે તો બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 23,800ના પછી મૂકી શકીએ ને અપસાઇડમાં ટાર્ગેટ 24,300 થી લઈને 24,400 ના રહેશે.
ઓકે, તો અહીંયા આગળથી જે નિફ્ટી માટે સલાહ બની રહી છે, ઘટાડે ખરીદી કરીને ચાલી શકો છો. જો 23,950ની આસપાસના લેવલ્સ મળે છે તો તમે નિફ્ટીમાં બાય કરો. 23,800નો સ્ટોપ લોસ ધ્યાને રાખવાનો રહેશે અને આ સંજોગોમાં 24,300 24,400 સુધીના ટાર્ગેટ તમને નિફ્ટીમાં બનતા જોવા મળી શકે છે. તો નિફ્ટી પર થોડા ઘટાડે ખરીદી કરીને ચાલવાની સલાહ વિરલજીની બની રહી છે. અને વિરલજી, બેંક નિફ્ટીની જો વાત કરીએ તો અહીંયા તમે કઈ રીતે જોઈ રહ્યા છો બેંક નિફ્ટીને? નિફ્ટીના પ્રમાણમાં વીકલી ધોરણે આપણે આઉટ પરફોર્મન્સ કહી શકીએ તો બેંક નિફ્ટી જે 58,177ની આસપાસ બંધ થયું છે, 0.85% વીકલી મજબૂતી. કઈ રીતે તમારી બેંક નિફ્ટી માટે સલાહ બનશે? ઓવરઓલ બેંક નિફ્ટી જોઈએ તો આઉટ પરફોર્મ કર્યો તો અત્યારે પણ જોઈએ તો એના 3 મંથ્સના હાઈસ પર ટ્રેડ કરે છે અને એના જો ક્લોઝિંગ જોઈએ તો લાસ્ટ વીકના જો ક્લોઝ હતા એના ઉપર અત્યારે ક્લોઝિંગ આપ્યો છે, એટલે થોડી પોઝિટિવ સાઇન દેખાઈ રહી છે. ઉપરમાં એને પણ જોઈએ તો અરાઉન્ડ 59,000ના આસપાસના રેઝિસ્ટન્સ છે, એ બધા ક્રોસ કરે છે તો ફરીથી આપણને 60,000ના ઉપરના ભાવ જોવા મળી શકે છે. નીચેની બાજુમાં જોઈએ તો અરાઉન્ડ મારા હિસાબે 58,000 થી 57,800 એ બધા સારા એવા સપોર્ટ છે. એ બધા બ્રેક કરે તો ફરીથી 56,000 સુધીના લેવલ્સ પણ આવી શકે છે. પણ જે હિસાબે અત્યારે મુવમેન્ટ છે અને પ્રાઇવેટ સેક્ટર બેંક્સનું સપોર્ટ્સ પણ છે, મને લાગે છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટ હવે કન્ટિન્યુ કરી શકે છે. તો બેંક નિફ્ટીમાં પણ અહીંયાથી અગર થોડો ઘટાડો આવે છે, ફરીથી 58,000ના લેવલ્સને આવે છે તો મારા હિસાબે બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 57,600ના આસપાસના પછી મૂકી શકીએ ને અપસાઇડમાં ટાર્ગેટ આપણે 58,500 થી લઈને 58,800ના જોઈ શકીએ છીએ. ઓકે, તો બેંક નિફ્ટીમાં પણ થોડા ઘટાડે ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. બેંક નિફ્ટી માટે જે સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે એ 57,600નો રહેશે અને ટાર્ગેટની જો આપણે અહીં આગળથી વાત કરીએ તો 58,500 58,800ના બની શકે છે. તો ખરીદી કરીને ચાલવાની સલાહ છે. 58,000ના આસપાસના સ્તર મળે છે તો ખરીદી કરીને ચાલો બેંક નિફ્ટી પર. તો નિફ્ટી બેંક નિફ્ટી પર ઘટાડે ખરીદી કરવાની સલાહ વિરલજી તરફથી મળી રહી છે. અને ત્યારે જ અન્ય નિષ્ણાતો ખાસ નિફ્ટી ઉપર કઈ રીતે સલાહ આપી રહ્યા છે, હવે એના ઉપર પણ નજર કરી લઈશું. તો વિદ્યાસાગર ઇન્વેસ્ટમેન્ટના નિશિત દોશીની સલાહ ઉપર નજર કરીએ તો નિફ્ટી માટે એમણે નિફ્ટી 50ના જૂન ફ્યુચરને કરંટ પ્રાઇસથી બાય કરવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 24,250નો અને સ્ટોપ લોસ 23,990નો રાખવાની સલાહ નિશિત દોશી તરફથી મળી રહી છે. અને ત્યારે જ હવે આપણે નજર કરીશું નુવામા પ્રોફેશનલ ક્લાયન્ટ્સના સાગર દોશીની સલાહ ઉપર. એમણે પણ નિફ્ટીના જૂન ફ્યુચરને ખરીદી કરીને ચાલવાની સલાહ આપી છે. બાઇંગ રેન્જ જે છે 24,030થી 24,050ની રહેશે. સ્ટોપ લોસ 23,880નો રાખીને ચાલવાની સલાહ અને ટાર્ગેટ જે છે 24,300ના બની શકે છે. તો સાગર દોશી તરફથી પણ ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. તો ત્રણેય નિષ્ણાતોનો ઓવરઓલ પોઝિટિવ વ્યૂ આપણને નિફ્ટી માટે બનતો જોવા મળી રહ્યો છે. હવે વિરલજી આપણી સાથે જોડાયેલા છે, એમની સાથે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીશું. વિરલજી, ટોપ ગેઇનર કાઉન્ટર ઇન્ડિગોથી શરૂઆત કરીએ. ઇન્ટરગ્લોબ એવિએશન આ સપ્તાહમાં આપણને ખાસો સારો મજબૂત થતો દેખાયો છે. 8.5%ની આસપાસની મજબૂતી ઇન્ટરગ્લોબ એવિએશને બતાવી છે. આ કાઉન્ટરના ચાર્ટ તમને કેવા લાગે છે અને આ કાઉન્ટર માટે આગળ આપ કઈ રીતે સલાહ આપશો? ઓવરઓલ જોઈએ તો મને આ કાઉન્ટર અત્યારે પણ સારું દેખાઈ રહ્યું છે. અગર આપણે એક વર્ષનો અગર ચાર્ટ જોઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે એના ઓલ ટાઈમ અરાઉન્ડ 6,200ના ઉપર હતા અને ત્યાંથી આપણે ઓલમોસ્ટ 40% જેટલું આપણે કરેક્શન્સ પણ જોવા મળ્યું હતું. નીચેમાં સારા કોન્સોલેશન્સ પછી આપણે 3 સપ્તાહથી સારી એવી અપસાઇડ મુવમેન્ટ પણ જોવા મળી છે ને આ સપ્તાહ જોઈએ તો ઓલમોસ્ટ 8.5%નો આપણને રેસ મળી ગયો છે. અત્યારે જોઈએ તો એના એવરેજીસના ઉપર પણ ટ્રેડ કરે છે અને વોલ્યુમ્સ પણ સારા એવા થઈ રહ્યા છે. આ લેવલ્સ પર મારા હિસાબે થોડું બાય કરવાની સલાહ નહીં રહે, પણ અહીંયાથી અગર થોડું ઘટાડે આવે છે, ફરીથી 5350 5300ના વચમાં આવે છે તો લેવલ સારા રહેશે બાય કરવા માટે. ઓવરઓલ સ્ટોપ લોસ આપણે પછી 4950ના આસપાસ મૂકી શકીએ અને અપસાઇડમાં ટાર્ગેટ આપણે 5800 થી 6000ના પછી જોવા મળી શકે છે. ઓકે, તો 5800 અને એની આગળના ટાર્ગેટ માટે અહીં આગળથી ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. તો એક બુલિશ વ્યૂ ઇન્ટરગ્લોબ એવિએશન પર બની રહ્યો છે. આ સપ્તાહમાં ફાર્મા અને હેલ્થકેર ખાસું ફોકસમાં રહ્યું, જ્યાં ખરીદારી આવતી દેખાય છે. સિપ્લા 6.5% આસપાસ મજબૂત થયો. ડૉક્ટર રેડ્ડીઝ પણ આપણને મજબૂત થતો જોવા મળ્યો છે. અન્ય કાઉન્ટર્સ પણ જો આપણે વાત કરીએ ફાર્મા અને એને રિલેટેડ હેલ્થ કેર સેક્ટરની, તો એમાં મજબૂતી સાથે કામકાજ કરતા જોવા મળ્યા છે. વિરલજી, કયા સ્ટોક પર ધ્યાન હોવું જોઈએ ફાર્મા હેલ્થકેર સેક્ટરની જો આપણે વાત કરીએ તો? ઓવરઓલ બંને સેક્ટર્સ મને સારા દેખાય છે. મને લાગે છે આવનારા સમયમાં આપણને અહીંયાથી ઓલમોસ્ટ 5 to 8%ની રાઇઝ હજી જોવા મળી શકે છે. સ્ટોક સ્પેસિફિકમાં મને આ લેવલ્સ પર ઓરબિંદો ફાર્મા સારું દેખાઈ રહ્યું છે.
કરન્ટલી પણ જોઈએ તો ઓલમોસ્ટ એના 2 યર્સના હાઈસ પર અત્યારે ટ્રેડ કરે છે ને સારા એવા વોલ્યુમ્સ પણ અત્યારે થઈ રહ્યા છે. રિસન્ટ હાઈસના ઉપર અત્યારે ક્લોઝિંગ આપ્યું છે. લાગે છે અહીંયાથી અપસાઇડમાં આપણને ફરીથી 1700 થી 1750 સુધીના લેવલ્સ મીડિયમ ટર્મમાં જોવા મળી શકે છે. તો આ લેવલ્સની તો અહીંયાથી થોડું કરેક્શન આવે છે, ફરીથી 1500 સુધી આવે છે તો મારા હિસાબે બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 1400 ના આસપાસના મૂકી શકીએ ને અપસાઇડમાં ટાર્ગેટ 1700 પ્લસના જોઈ શકે છે. સેકન્ડ પિક મારી મેક્સ હેલ્થ કેર પર રહેશે. એ પણ મને અત્યારે આ કાઉન્ટર્સમાં સારું દેખાઈ રહ્યું છે. ઓવરઓલ એમાં પણ આપણે જોઈએ તો છેલ્લા 3 સપ્તાહથી આપણને અપસાઇડ મુવમેન્ટ સારી એવી જોવા મળી રહે છે ને વોલ્યુમ્સ પણ અત્યારે સારા થઈ રહ્યા છે. લાગે છે ફરીથી અપસાઇડમાં આપણને 1300 સુધીના લેવલ્સ આવી શકે છે. તો આ લેવલ્સ પર એમાં પણ બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 1000 આસપાસ પછી મૂકી શકીએ છીએ. ઓકે, તો આપણે અહીંયા આગળથી ખાસ કરીને ફાર્મા અને હેલ્થકેર સેક્ટરની વાત કરી અને બે કાઉન્ટર જે આપણે ખાસ અહીંયા આગળથી ડિસ્કસ કર્યા છે, એક તો ઓરો ફાર્મા અને મેક્સ હેલ્થકેર ઉપર ખરીદી તરફ રહેવાની સલાહ જે છે એ વિરલજી તરફથી બનતી જોવા મળી રહી છે. ઓરબિંદો ફાર્મા માટે 1700 અને 1750 સુધીના ટાર્ગેટ માટે 52 ડિપ્સની રણનીતિ અપનાવો. 1400ના સ્ટોપલોસનું તમારે ધ્યાન રાખવાનું રહેશે. અને ત્યારે જ સાથે વાત કરી લઈએ મેક્સ હેલ્થકેરની. અહીંયા પણ 52 ડિપ્સ કરવાનું છે. ટાર્ગેટ 1300ના બનતા જોવા મળી શકે છે. ત્યારે જ આજે આ સપ્તાહની અંદર સૌથી વધારે જે ઘટાડો દેખાયો છે એ મેટલ સેક્ટરની અંદર, એની પણ વાત કરી લઈએ વિરલજી. તો નિફ્ટી 50માંથી જો આપણે જોઈએ સૌથી વધારે ઘટાડો હિન્દાલ્કોના અંદર આપણને 5.5% આસપાસનો ઘટાડો જોવા મળ્યો છે. ટાટા સ્ટીલ હોય, JSW સ્ટીલ હોય, એમાં પણ 4 થી 5% ઘટાડો. નાલ્કોમાં બહુ જ મોટો ઘટાડો આપણને આ સપ્તાહ દરમિયાન ખાસ કરીને જોવા મળ્યો છે. તો કઈ રીતે આપ જોઈ રહ્યા છો મેટલ સેક્ટરને અને આના કયા કાઉન્ટરમાં આપની કોઈ સલાહ બનશે? અત્યારે મારા હિસાબે થોડું વેટ એન્ડ વોચ કરવાની સલાહ રહેશે. જે હિસાબે સેલિંગ પ્રેશર સાથે આ ઘટાડો થઈ રહ્યો છે, મને લાગે છે આવનારા સમયમાં હજી પણ આપણને 5 to 10% કરેક્શન જોવા મળી શકે છે. તો હાલ ઘડી મારા હિસાબે થોડું વેટ કરવાનું રહેશે. પણ લાંબા સમય માટે કોને પણ અગર બાય કરો તો અહીંયાથી ઘટાડે આવે છે તો નિશ્ચયને ઇન્વેસ્ટ કરી શકે છે. અત્યારે પણ જોઈએ તો મારા હિસાબે નાલ્કો છે કે હિન્ડાલ્કો, ટાટા સ્ટીલ ને JSW સ્ટીલ, આ 4 કાઉન્ટર્સ મને સારા દેખાઈ રહ્યા છે. તો એના ઉપર તક રાખીને જો જરૂરથી ધ્યાન રાખવાનું રહેશે. નીચે આવે તો એવરી ડિપ્સમાં બાય કરી શકે છે. અને હવે ખાસ આપના ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ. તો આવતા સપ્તાહ માટે કયા સ્ટોક્સ પર બની રહી છે તમારી પસંદગી? મારી પસંદગી 2 સ્ટોક પર બની રહી છે. બંને મીડિયમ ટુ લોંગ ટર્મ માટે રહેશે. પહેલું સ્ટોક મારું સંવર્ધા મધરસન્સ પર રહેશે. અત્યારે પણ જોઈએ તો ઓલ ટાઈમ હાઈ પર ટ્રેડ કરે છે. વોલ્યુમ્સ પણ સારા એવા થઈ રહ્યા છે. પણ મળ્યું છે એવરેજીસના ઉપર ટ્રેડ કરે છે. લાગે છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટમાં 186 સુધીના લેવલ્સ આવી શકે છે. તો આ લેવલ્સ પર બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ 136ના મૂકવાના રહેશે. સેકન્ડ પિક મારી TVS મોટર પર રહેશે. રિસન્ટલી આપણે જોઈ શકીએ તો એના જો લોસ બનેલા અરાઉન્ડ 3200, ત્યાંથી આપણને મુવમેન્ટ સારી એવી અપસાઇડ જોવા મળી રહી છે. સાથે છેલ્લા 10 દિવસનું કોન્સોલેશન્સનું પણ બ્રેકઆઉટ આવ્યું છે અને અત્યારે 200 DMA ના ઉપર ટ્રેડ કરે છે. વોલ્યુમ્સ પણ સારા એવા થઈ રહ્યા છે. આ લેવલ્સ મને લાગે છે અપસાઇડમાં ફરીથી આપણને 4000 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. તો આ લેવલ્સ પર બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ અરાઉન્ડ 3400ના મૂકવાના રહેશે. ઓકે, તો અહીંયા આગળથી સંવર્ધન મધરસન અને TVS મોટર્સ ઉપર ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. સંવર્ધન મધરસનની વાત કરીએ તો 186નો ટાર્ગેટ બની શકે છે અને 136નો સ્ટોપ લોસ ધ્યાને રાખીને સંવર્ધન મધરસનમાં ખરીદારી કરીને ચાલો. અને બીજી પસંદગી જે બની રહી છે વિરલજીની TVS મોટર્સ ઉપર ખરીદારી કરીને ચાલવાની સલાહ બની રહી છે અને TVS મોટર્સ માટે 3400નો સ્ટોપ લોસ અને 4000 સુધીના ટાર્ગેટ બની શકે છે. તો TVS મોટર્સ અને સંવર્ધન મધરસન ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. ત્યારે જ વધુ સ્ટોક્સની આપણે ચર્ચા કરી લઈએ. IT સ્ટોક્સમાં આપણે કાઉન્ટર સ્પેસિફિક મૂવ્સ આ સપ્તાહમાં આવતા જોયા અને ખાસી વોલેટિલિટી પણ જોઈ, ઉતાર ચઢાવ રહ્યા. પણ આ ઉતાર ચઢાવની વચ્ચે OFSSનો જે સ્ટોક છે એણે આઉટ પરફોર્મન્સ બતાવ્યું છે. 13.86%ની મજબૂતી અહીંયા આગળથી આ સ્ટોકે બતાવી છે. અને અન્ય સ્ટોકની જો આપણે વાત કરી લઈએ તો HCL ટેક સાપ્તાહિક ધોરણે ઘટાડા સાથે બંધ થયો છે. ઇન્ફોસિસમાં પણ 1% ઘટાડો રહ્યો છે. તો આપ કઈ રીતે જોઈ રહ્યા છો IT સ્ટોક્સમાં ક્યાં ધ્યાન હોવું જોઈએ અને કઈ રીતની તમારી સલાહ બનશે? અગર પહેલા OFSS ની વાત કરીએ તો આપણે જોઈ શકીએ કે રિસેન્ટલીમાં ઓલમોસ્ટ 9000 આસપાસ લોસ બન્યા. ત્યારથી આપણે છેલ્લા 5 દિવસમાં ઓલમોસ્ટ 11000 સુધીના લેવલ જોવા મળી ગયા છે. એટલે ઓલમોસ્ટ કહી શકે છે કે 20 થી 25%નું રાઇઝ આવી ગયું છે. વોલ્યુમ્સ પણ અત્યારે સારા થઈ રહ્યા છે. લાગે છે અહીંયાથી કન્ટિન્યુ કરી શકે છે એની રાઇઝ ને ઉપરમાં આપણને 11500 થી લઈને 12000 સુધીના લેવલ્સ પણ આવી શકે છે. તો આ લેવલ્સ તો અહીંયાથી થોડો ઘટાડો આવે છે. ફરીથી 10500 ના લેવલ્સ આવે છે તો બાય કરી શકે છે.
નીચેમાં સ્ટોપ લોસ અરાઉન્ડ 10,000 ના પછી મૂકી શકીએ અને અપસાઇડમાં આપણને 11,500 સુધીના લેવલ્સ એમાં જોવા મળી શકશે. બીજા બધા કાઉન્ટર્સની અગર વાત કરીએ તો ઇન્ફોસિસ છે કે TCS છે, HCL ટેક છે, વિપ્રો છે, એ બધા કાઉન્ટર્સમાં મારા હિસાબે થોડું હજી વેઇટ કરવાની સલાહ રહેશે. હજી પણ એમાં જોઈએ તો સેલિંગ પ્રેશર દેખાઈ રહ્યો છે, તો મારા હિસાબે થોડું વેઇટ કરવાનું રહેશે. અગર નીચેના ભાવે હજી આવે છે તો ત્યાર પછી આપણે બાય કરી શકીએ છીએ. તો અહીંયા આગળથી આપણે ઓએફએસએસની અને અન્ય જે સ્ટોક છે એની વાત કરી તો ઓરેકલ ફાઇનાન્સ ઓએફએસએસમાં ખરીદી કરીને ચાલી શકો છો 11,500ના ટાર્ગેટ માટે અને 10,000નો સ્ટોપ લોસ અને અન્ય કાઉન્ટર્સ માટે થોડી વેઇટ કરીને આઈટી સેક્ટરના કાઉન્ટર્સની જો વાત કરીએ તો થોડું વેઇટ કરીને ચાલવાની સલાહ બની રહી છે. ત્યારબાદ જો આપણે ફાઇનાન્શિયલ્સને લગતા સ્ટોક્સની વિરલજી વાત કરી લઈએ, એક તો M&M ફાઇનાન્સ જેવો સ્ટોક જેણે આઉટ પરફોર્મન્સ બતાવ્યું છે, લગભગ 11-11.5% જેવી મજબૂતી. અને આ ઉપરાંત ફાઇનાન્શિયલના સ્ટોકની વાત કરીએ તો ગોલ્ડ ફાઇનાન્સને લગતા સ્ટોકની પણ હું વાત કરવા માંગીશ, કારણ કે ગોલ્ડમાં ઘટાડાની અસર આ બધા સ્ટોક ઉપર પણ આપણને પડતી જોવા મળી છે. તો શુક્રવારના દિવસે તો 2-3% મુથુટ હોય, મણપ્પુરમ હોય, આ બધા સ્ટોકમાં ડાઉન થતા દેખાયા છે. તો કઈ રીતે આપની સલાહ બનશે અહીંયા આગળ? M&M ફાઇનાન્સ અગર જોઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે નીચેમાં ડબલ બોટમ જેવું પેટર્ન ફોર્મેશન થયું હતું અરાઉન્ડ 275 પર, ને ત્યારથી આપણે ઓલમોસ્ટ 15-20%નું રાઇઝ પણ જોવા મળ્યું છે. છેલ્લા 2 દિવસથી વોલ્યુમ્સ પણ સારા એવા થઈ રહ્યા છે, ને તે હિસાબે એના એવરેજીસનો ઉપર તે ક્લોઝિંગ આપે છે. લાગે છે અહીંયાથી 340 થી લઈને 380 સુધીના લેવલ્સ આવી શકે છે. તો થોડું ઘટાડો આવે છે, 320 કે 310 આવે છે તો લઈ શકે છે એ લેવલ્સ પર. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ પછી 290 ના આસપાસ મૂકી શકીએ અને અપસાઇડમાં 340 થી 380 ના લેવલ જોવા મળી શકશે. મુથુટ ફાઇનાન્સની પણ અગર વાત કરીએ તો ઓવરઓલ અત્યારે જોઈએ તો 3% આપણે આજે કરેક્શન જોવા મળે છે. વોલ્યુમ સાથે આપણે કરેક્શન જોવા મળે છે. લાગે છે હજી કરેક્શન કન્ટિન્યુ કરી શકશે, તો મારા હિસાબે થોડું અવોઇડ કરવાની સલાહ રહેશે. નીચેમાં ઓલમોસ્ટ આપણને 2950 થી લઈને 2900 સુધીના લેવલ જોવા મળી શકે છે. ઓકે, તો આપણે અહીંયા આગળથી ખાસ કરીને જે વાત કરી M&M ફાઇનાન્સમાં, તો તમે પોઝિટિવ વ્યૂ રાખીને ચાલી શકો છો, પણ ગોલ્ડ ફાઇનાન્સિંગના જે સ્ટોક છે એમાં અત્યારે થોડી થોભો અને રાહ રણનીતિ અપનાવીને ચાલવાનું રહેશે. તો આ એક સલાહ અહીંયા આગળથી બની રહી છે. વધારે સ્ટોક્સની આપણે ચર્ચા કરી લઈએ. ONGCમાં આપણને આ સપ્તાહમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે, એની વાત કરી લઈએ. 5.5%ની આસપાસ, 5.34%નો પ્રિસાઇઝલી આ સપ્તાહમાં ઘટાડો જોવા મળ્યો છે. ONGCનો ચાર્ટ તમને કેવો લાગે છે વિરલજી? હવે શું કરવું જોઈએ? અત્યારે પણ કાઉન્ટરમાં જો દેખો થોડું વીક દેખાઈ રહ્યો છે. લાગે છે અહીંયાથી આપણને હજી કરેક્શન્સમાં 225 સુધીના લેવલ્સ આવી શકે છે, તો અત્યારે અવોઇડ કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, તો વીક કાઉન્ટર ONGC અવોઇડ કરીને ચાલવાની સલાહ. અને ત્યારબાદ આપણે ડિફેન્સના સ્ટોકની થોડી વાત કરી લઈએ. અહીંયા પણ આપણે જોઈએ તો BELનું જે કાઉન્ટર છે એણે આ સપ્તાહમાં સારો એવો ઘટાડો બતાવ્યો છે, 4.61%ની આસપાસનો. BDL પણ લગભગ નરમાશ તરફ રહ્યું છે, પણ ભારત ફોર્જ જેવા કાઉન્ટર જે છે એ 5% સાપ્તાહિક મજબૂતી સાથે બંધ થયા છે. કઈ રીતની અહીંયા આગળથી સલાહ બનશે આપની? અગર પેલા BL ની વાત કરીએ તો લાગે છે અહીંયાથી કરેક્શન્સમાં આપણને અરાઉન્ડ 395 સુધીના લેવલ્સ આવી શકે છે. તો અગર એ લેવલ્સ અગર ઇન્ટેક્ટ રહે છે ને ત્યાંથી અગર થોડું બહુ સાઇડવેઝ મૂવમેન્ટ કરીને અગર અપસાઇડ આવે છે તો મારા હિસાબે ત્યાંથી ફરીથી બાઉન્સ બેક થઈ શકે છે અને અપસાઇડમાં આપણને 440 થી 450 ના લેવલ્સ જોવા મળી શકશે. અત્યારે થોડું વેઇટ કરવાનું રહેશે. અગર 395 ના આસપાસ આવે છે ને ત્યાં આગળ હોલ્ડ રહે છે, ત્યાર પછી જ આપણે એમાં બાય કોલની સલાહ આપી શકે છે. તો અગર ભારત ફોર્જની વાત કરીએ તો કરન્ટલી જોવા જઈએ તો ઓલમોસ્ટ એના ઓલ ટાઈમ હાઈ પર ટ્રેડ કરે છે. વોલ્યુમ્સ પણ સારા એવા થઈ રહ્યા છે. ભારત ફોર્જ પર એક અહીંયા આગળથી એક પોઝિટિવ વ્યૂ બની રહ્યો છે અને અહીંયા ખરીદી કરીને ચાલવાની સલાહ જે છે બનતી જોવા મળી રહી છે. ભારત ફોર્જમાં આ સપ્તાહે આપણે 5% મજબૂતી જોઈ છે અને 2300 સુધીના ટાર્ગેટ માટે અહીંયા આગળથી આપણે ખરીદી કરીને ચાલી શકીએ છીએ. તો આપણે અહીંયા આગળથી ખાસ જે વાત કરી છે, જે સેક્ટર છે ડિફેન્સ સેક્ટર, એની વાત કરી છે. કાઉન્ટર સ્પેસિફિક મૂવ્સ અહીંયા દેખાયા છે, પણ ભારત ફોર્જનું કાઉન્ટર ખાસું આપણને મજબૂત થતું જોવા મળ્યું છે. આગળ વધીશું અને વધારે ચર્ચામાં જો આપણે ખાસ કરીને આગળ વધીએ તો અદાણી ગ્રુપના કાઉન્ટર્સ પણ ફોકસમાં રહ્યા. EGM આ સપ્તાહની અંદર હતું અને એની પણ ઇમ્પેક્ટ આવી, પણ અદાણી પોર્ટ્સ જે છે એ સાપ્તાહિક ધોરણે 2.14%ની નરમાશ સાથે બંધ થતું જોવા મળ્યું છે. અદાણી એન્ટરપ્રાઇઝ વીકલી ફ્લેટ રહ્યું છે. વિરલજી, અદાણી ગ્રુપના સ્ટોકમાંથી કોઈ સ્ટોક પર ખાસ સલાહ બનશે? ઓવરઓલ અત્યારે જોઈએ તો અદાણી ગ્રુપ આખું આપણે જોઈએ તો છેલ્લા 4 મહિનામાં સારું એવું આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળે છે. ઓલમોસ્ટ બધા સ્ટોક્સમાં આપણે જોઈએ તો 30 થી 40% મૂવમેન્ટ આવી ગયું છે અને છેલ્લા 15 દિવસથી એક રેન્જમાં ટ્રેડ કરી રહ્યા છે.
અત્યારે મારા હિસાબે થોડું અવોઇડ કરવાની સલાહ રહેશે. જેને પણ નીચેના ભાવે બાય કર્યો તો મારા હિસાબે આ લેવલ્સ પર થોડું બહુ પ્રોફિટ બુક કરવાની સલાહ રહેશે. એના આગળ રિસન્ટ હાઈસ બધા આગળ ક્રોસ કરે છે તો જ મારા હિસાબે ફરીથી નિવેશ કરવાની સલાહ રહેશે. નહીં તો મને લાગે છે અહીંયાથી ઘટાડો આવી શકે છે અને ફરીથી આપણને 10 થી 15% કરેક્શન હજી જોવા મળી શકશે. અગર નીચે આવે તો મારા હિસાબે અડાની પાવર છે કે અડાની પોર્ટ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. નીચેના ભાવે એવરી ટાઈમ બાય કરી શકો છો. લોંગ ટર્મમાં બંને સ્ટોક સારા દેખાઈ રહ્યા છે. ઓકે, ઘટાડે ખરીદી કરીને ચાલવાનું છે. અને વિરલજી, એક વખત બેંકની પણ વાત કરી લઈએ. HDFC બેંક, ICICI બેંક આ પ્રાઇવેટ બેંક્સમાંથી પોઝિટિવ રહી છે. SBIમાં પણ 1% સાપ્તાહિક મજબૂતી તો જોવા મળી જ છે. તો બેંક્સ પોઝિટિવ રહી છે, કઈ રીતે અહીંયાથી તમારી સલાહ બનશે? ઓવરઓલ કાઉન્ટર્સ અત્યારે પણ સારા દેખાઈ રહ્યા છે. HDFC બેંક મને લાગે છે 805 ના બધા લેવલ્સ અગર ફરીથી ક્રોસ કરે છે તો અપસાઇડમાં આપણને 820 થી 830 ના લેવલ્સ જોવા મળી શકે છે. વોલ્યુમ્સ પણ સારા વધી રહ્યા છે તો મને લાગે છે ઓવરઓલ અહીંયાથી કાઉન્ટર્સ વધવાની શક્યતા વધારે દેખાઈ રહી છે. ICICI બેંક પણ જોઈએ તો ઓલમોસ્ટ 1% નો આપણને આજે રાઇઝ મળી ગયો હતો. એ ફરીથી એના જો 1400 ને આ બધાના આજના જો હાઈસ છે 1405 એ બધા ક્રોસ કરે છે તો મને લાગે છે ઉપરમાં એમાં પણ આપણને 1440 થી 1450 ના લેવલ્સ જોવા મળી શકે છે. તો ઓવરઓલ આ પણ કાઉન્ટર સારું દેખાઈ રહ્યું છે. SBI પણ જોઈએ તો ઓલમોસ્ટ એમાં પણ આપણે આજે 1% ની અપસાઇડ મુવમેન્ટ જોવા મળી હતી. છેલ્લા 5-6 દિવસનું રેન્જ બ્રેકઆઉટ પણ જોવા મળ્યું છે અને વોલ્યુમ્સ પણ સારા થઈ રહ્યા છે. લાગે છે અહીંયાથી અપસાઇડમાં એમાં પણ 1100 ના લેવલ્સ આવી શકે છે. તો ઓવરઓલ મને લાગે છે ત્રણેય કાઉન્ટર્સમાં નિવેશ કરીને ચાલી શકે છે. ઓકે, તો બેંક્સ ઉપર આપણે ખાસ વિરલજીનો વ્યૂ લીધો છે. અને ત્યારે જ વિરલજી, આ સાથે સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? જે પણ સ્ટોક આપણે ડિસ્કસ કર્યા પર્સનલ હોલ્ડિંગ કેના પણ નથી, પણ કંપનીના ક્લાયન્ટ અને એસોસિએટની હોઈ શકે છે. જી વિરલજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ આપનો આભાર. તો આ સાથે જ સ્ટોક ધીસ વીકમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.